તો ભાઈ આજે હું તમને કોઈ નવી મૂવીનો રિવ્યૂ નથી આપવાનો, પણ એક એવી ફિલ્મ રેકમેન્ડ કરવાનો છું જે મેં પહેલેથી જોયેલી છે અને હાલમાં મેં ફરીવાર જોઈ તો પણ એટલી જ આ મૂવી હિટ કરે છે જેટલી મને પહેલીવાર કરી હતી. જો તમે થ્રિલર અને ઇન્ટેન્સ ડ્રામાના શોખીન હોય તો આ ફિલ્મ તમારે એકવાર તો જોવી જોઈએ. અને આ મૂવીનું નામ છે ટ્રેન ટુ બુસાન. વાત કરીએ ફિલ્મની કહાનીની તો એક પિતા પોતાની દીકરીને લઈને તેના જન્મદિવસ પર તેની મમ્મી પાસે મળવા લઈ જતો હોય છે. તે બંને સોલથી બુસાનની ટ્રેનમાં નીકળે છે અને બધું જ નોર્મલ ચાલતું હોય છે, પણ અચાનક ટ્રેન ઉપડતા જ એક એવી છોકરી અંદર આવી જાય છે જેને કોઈ વિચિત્ર બીમારી હોય છે અને પછી ધીરે ધીરે ટ્રેન ચાલવા લાગે છે. તેમ આખી ટ્રેન મોતનો કૂવો બની જાય છે. આખી ટ્રેનની અંદર ઝોમ્બી વાયરસ ફેલાવાનું ચાલુ થઈ જાય છે અને ત્યાંથી જ શરૂ થઈ જાય છે જીવન અને મોતનો ખેલ. તમને કદાચ એમ થાય કે ઝોમ્બીની તો ઘણી બધી મૂવીઝ છે અને અત્યારે એના કરતાં પણ સારા સારા ટોપિક્સ ઉપર બીજી મૂવીઝ છે, એની જગ્યાએ અમે આ કેમ જોઈએ? તો આ ફિલ્મની સૌથી મસ્ત વસ્તુ એ છે કે આમાં એક પણ મિનિટ તમે બોર નહીં થાવ. એકવાર ટ્રેન ઉપડી જશે પછી તમારો શ્વાસ અધર જ રહેશે. ફાસ્ટ પેસ એક્શન અને ખૂંખાર સસ્પેન્સ તમને સ્ક્રીન સાથે જકડી રાખશે. આમ તો આ ઝોમ્બી ફિલ્મ છે પણ ખરેખર આ ફિલ્મના ઇમોશન્સ તમને રોવરાવી દેશે. એક પિતા અને દીકરી, દોસ્તોની દોસ્તી અને મુસીબતના સમયે માણસ કેટલો મતલબી થઈ શકે છે એ બધું જ બહુ સરસ રીતે બતાવ્યું છે. બધા જ એક્ટર્સની એક્ટિંગ પણ એકદમ નેચરલ છે. ખાસ કરીને લીડિંગ રોલમાં જે પિતા અને તેની દીકરી છે એમનો બોન્ડ તમારા દિલને સ્પર્શી જશે. દોસ્તો આ એક સાઉથ કોરિયન મૂવી છે પણ તમને નેટફ્લિક્સ કે પછી યુટ્યુબમાં પણ ફ્રીમાં હિન્દી ડબિંગ સાથે મળી જશે. જો તમે હજુ પણ આ માસ્ટરપીસ ફિલ્મ નથી જોઈ તો એકવાર જરૂરથી જોઈ લેજો. હું તમને ગેરંટી આપું છું કે આ મૂવી જોયા પછી તમે રિગ્રેટ નહીં કરો. તમને એવું લાગશે કે તમે એક સારી ફિલ્મ જોઈ છે. બાકી તમે ઓલરેડી આ મૂવી ટીવીમાં કે ક્યાંય પણ જોઈ લીધી છે તો તમને કેવી લાગી તે બીજા લોકોને કોમેન્ટમાં જરૂરથી કહેજો. બાકી હું મળીશ આવા જ બીજા હિડન જેમ્સ સાથે અને મૂવી રેકમેન્ડેશન સાથે બીજા વિડીયોમાં.